આજે વસંત પંચમીના પાવન પર્વના દિવસે ભરૂચ શહેરના સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે। નર્મદા નદીના કિનારે વસેલું અને ભૃગુ ઋષિના આશ્રમથી ઓળખાતું ભરૂચ શહેર ભારતના અતિ પ્રાચીન શહેરોમાંનું એક ગણાય છે। આવો જાણીએ ભરૂચ વિશે કંઈક થોડુંક। પુરાણો અનુસાર મહર્ષિ ભૃગુએ લક્ષ્મીની માલિકી હેઠળ આવેલા વિસ્તારમાં કામચલાઉ નિવાસની મંજૂરી માંગી હતી। બાદમાં તેમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો અને જીવનભર આ સ્થાન ક્યારેય છોડ્યું ન હતું। આજે પણ નર્મદા નદીના કિનારે ભૃગુ ઋષિનો આશ્રમ ઐતિહાસિક વારસાની જીવંત નિશાની તરીકે ઊભો છે। પ્રાચીન સમયમાં આ શહેર ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું હતું, જેનું નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું। પ્રાચીન સમયમાં ભરૂચ એક વિશાળ બંદર હોવાથી અરબસ્તાન અને ખાડીના દેશોના વેપારીઓ અહીં સતત આવન જાવન કરતા। ઈરાનના ફારસી લોકોએ આ શહેરને બ્રૌચ નામ આપ્યું। બ્રૌચ શબ્દને જુદા કરીએ તો બર એટલે ટેકરો અને ઓચ એટલે વસેલું, અર્થાત ટેકરા પર વસેલું શહેર। સમય જતાં બ્રૌચ શબ્દનો અપભ્રંશ થઈને ભરૂચ બન્યું હોવાનું માનવામાં આવે છે। ભરૂચના ઇતિહાસકાર અને પ્રોફેસર મિનળબેન દવેના મત અનુસાર ભરૂચનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। પ્રાચીન સમયમાં ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું ભરૂચ રોમ, ગ્રીસ અને ઇજિપ્ત જેવા દેશો સાથે વેપાર માટે જાણીતું બંદર હતું। નર્મદા નદી મારફતે થતો વેપાર ભરૂચને સમૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ આપતો હતો। આજે પણ ભરૂચના ઇતિહાસમાં વેપાર, સંસ્કૃતિ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળે છે। ભરૂચે અનેક સાહિત્યકારો પણ આપ્યા છે, જેમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર અને સુંદરમનો સમાવેશ થઈ શકે છે। જ્યારે ભરૂચમાં સોનાનો પથ્થર, સોનાનો પુલ અને સોનેરી મહેલ ત્રણ સ્થળો પણ ખૂબ જ જાણીતા છે। નર્મદા કિનારે વસેલું આ શહેર ખરેખર ગુજરાતનું ગૌરવ છે, જ્યાં પુરાણ, ઇતિહાસ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ। નમસ્તે। શ્રીનગર, ભૃગુ કચ્છ, ભરૂચ, બડોચ, બારીગાઝા, કેટલા નામ આ નગરને મળ્યા છે। મૂળ તો લક્ષ્મીજીએ એની સ્થાપના કરેલી એટલે એનું નામ પડ્યું હતું શ્રીનગર। પછી ભૃગુ ઋષિ પોતાના 16,000 શિષ્યો સાથે અહીંયા આવીને વસ્યા। એમણે આ નગરની સ્થાપના કરી એટલે એ નગરને નામ મળ્યું ભૃગુ કચ્છ। દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે દુનિયાભરના અનેક દેશો સાથે આ નગર જોડાયેલું હોવાથી એ કચ્છ એટલે કે ભૃગુ કચ્છ તરીકે ઓળખાયો। 2-2,500 વર્ષ પહેલાં ભરૂચ બંદરેથી દુનિયાભરના અનેક દેશોમાં માલની નિકાસ થતી હતી। ખાસ કરીને ભરૂચ પોતાના સૂતર, રૂ અને સુતરાઉ કાપડ માટે દુનિયાભરમાં જાણીતું હતું। એટલે જ ઇજિપ્તના પિરામિડમાં સચવાયેલા મમ્મીઓના શરીર પર જે સફેદ પાટા છે એ સુતરાઉ કપડું ભરૂચથી ત્યાં આગળ ગયું હતું। ભરૂચ બંદર ઉપરથી કાપડ ઉપરાંત મરી મસાલા, ઘી, તેલ, ચામડાની વસ્તુઓ એ બધાની નિકાસ થતી હતી ને એવી જ રીતે દુનિયાભરમાંથી કાચ, અનેક યંત્રો એ બધું અહીંયા આગળ આવતું હતું। ઇતિહાસ નોંધે છે એ પ્રમાણે મૈત્રેયો, ચાલુક્ય વંશ, વાઘેલા વંશ એ બધાએ ભરૂચ ઉપર શાસન કર્યું છે। ભરૂચનો જે રાજકીય ઇતિહાસ છે અનેક ઉથલપાથલથી ભરેલો છે। હિન્દુ વંશ, હિન્દુ રાજાઓની પડતી પછી મુસ્લિમ શાસન શરૂ થયું। કેટલી બધી વખત દિલ્હીની ગાદીની તાબા હેઠળ ભરૂચે વસવાનું આવ્યું। ગુજરાતના વિવિધ નવાબોએ ભરૂચ ઉપર શાસન કર્યું અને પછી ભરૂચને પોતાના સ્વતંત્ર નવાબ પ્રાપ્ત થયા। પરંતુ અંગ્રેજોના આગમનની સાથે, મરાઠાઓના આક્રમણને કારણે, ડચ લોકોના આગમનને કારણે ભરૂચ ઉપરથી સ્વદેશી શાસન ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યું। શિવાજીએ જ્યારે સુરત લૂંટ્યું હતું એ વખતે એમના પુત્ર સંભાજીએ ભરૂચ લૂંટ્યું હતું। એ વસ્તુ સાબિત કરે છે કે ભરૂચ આર્થિક રીતે એ વર્ષોમાં કેટલું બધું સમૃદ્ધ હશે। ભરૂચ નર્મદા કિનારે વસ્યું હોવા છતાં નર્મદાનું પાણી પીવાલાયક નથી અને એટલે જ ઔરંગઝેબ જ્યારે ભરૂચ બંદરના કોટને સમૂહ કરાવવા માટે આવ્યો હતો અને પાણી જોઈને એણે મોઢું બગાડ્યું હતું અને ભરૂચ રહેવાલાયક શહેર નથી એવી એણે વાત કરી હતી। જોકે અત્યારે તો ભરૂચમાં અનેક પરદેશીઓની સાથે વિવિધ ભારતીય રાજ્યમાંથી આવેલા અનેક લોકો વસે છે। ભરૂચ જાણીતું છે એની સૂજની માટે, એની ખારીશિંગ માટે, એના વિવિધ ઉદ્યોગો માટે, નર્મદા તટે આવેલા અનેક પવિત્ર દેવાલયો માટે, મંદિરો માટે। અહીંયા જૈન દેરાસરો છે। શ્રીલંકાની રાજકુમારીએ બનાવેલું શકુનિકા વિહાર જે સમડીપોળમાં આવ્યું છે। કડિયા ડુંગરમાં બૌદ્ધ ગુફાઓ છે। જામા મસ્જિદ 14મી સદીમાં બનેલી એ પણ ભરૂચમાં આવેલી છે। એવી જ રીતે શીખ સંપ્રદાય
જેના માટે બહુ જ ગૌરવ અનુભવે છે ને જેને સૌથી પવિત્ર સ્થળ ગણે છે એ ગુરુદ્વારા ચદ્દર સાહેબ એ પણ નર્મદા કિનારે આવેલું છે. તો જૈનો, શીખો, ખ્રિસ્તીઓ, પારસીઓનું અગિયારી પણ ભરૂચમાં છે અને ગુજરાતની જૂનામાં જૂની અગિયારીઓમાં એક અગિયારી ભરૂચમાં આવેલી છે. તો ભારતની લઘુ આવૃત્તિ જેવું ભરૂચ અનેક ધર્મના, અનેક સંપ્રદાયના, અનેક ભાષાના, અનેક રાજ્યોના, અનેક દેશના લોકોને પોતાને ત્યાં વસવાની સગવડ કરી આપે છે, સુવિધા આપે છે. અને એવું કહેવાય છે કે બહારથી આવેલી કોઈ પણ વ્યક્તિ કદી ભરૂચમાં નિષ્ફળ જતી નથી. ભરૂચે હંમેશા એ લોકોને સફળતા આપી છે. ભરૂચ એના અનેક મેળાઓ માટે જાણીતું છે. એમાં સૌથી જાણીતો મેળો કારતક સુદ પૂનમને દિવસે ભરાતો શુક્લ તીર્થ ખાતે ભરાતો કાર્તિકી પૂનમનો મેળો. એવી જ રીતે કોઠા પાપડીનો મેળો એ હિન્દુ મુસ્લિમ ઐક્યનું પ્રતીક છે. ભરૂચે ઉત્તમ સાહિત્યકારો આપ્યા છે. એમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઓમકારનાથ ઠાકુર, સુંદરમ એ બધાનો સમાવેશ થઈ શકે છે. એવી જ રીતે ભરૂચની પ્રજા ક્યારેય લડતા ગભરાઈ નથી. એના નમૂનારૂપ સોનાનો પથ્થર ભરૂચમાં આવેલો છે. ભરૂચની 3 સોનેરી વસ્તુઓ જાણીતી: સોનાનો પુલ, સોનાનો પથ્થર અને સોનેરી મહેલ. પણ એના ઇતિહાસ વિશે જાણવું હોય તો જરા ભરૂચના ઇતિહાસને તમારે ફંફોસવો પડે ને જાણવું પડે કે આ 3 સ્થળને આવા નામ કેમ અપાયા છે. આજે તો ભારતના ઔદ્યોગિક નકશાની અંદર સૌથી મહત્ત્વનું સ્થળ એટલે ભરૂચ. ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ભરૂચની વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ એ બધાએ પણ ભરૂચને સમૃદ્ધ રાખવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. વસંત પંચમી ભરૂચનો સ્થાપના દિવસ, એ નિમિત્તે ભરૂચવાસીઓને અને ભરૂચને ચાહનારા તમામને આ સ્થાપના દિવસની શુભેચ્છાઓ અને અભિનંદન. ધન્યવાદ. જી, જય ભૃગુ. હું અશ્વિન કુમાર દિનકરા હિંડિયા, ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટી, આજે આપને વસંત પંચમીના માટે જે માહિતી આપવા માગું છું એમાં મા પુણ્યસલીલા નર્મદાના કિનારે સૌથી પ્રથમ શહેર મહર્ષિ ભૃગુએ વસાવેલું અને નંદન સંવત્સરમાં મહાસુદ પાંચમને દિવસે પોતાના 18,000 શિષ્યો સહિત તેઓ ભરૂચ શહેરમાં પધારેલા અને ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર અતિ પૌરાણિક છે. પહેલાં એમ કહેવાતું હતું કે કાશી બહુ પુરાણી છે, પણ હવે જે નવું રિસર્ચ થયું એ મુજબ ભરૂચ શહેર બહુ પુરાણી નગરીમાં આવે છે. અમે ભૃગુ ઋષિના વંશજો, ભાર્ગવ બ્રાહ્મણ કહેવાયા અને અમે અમારો સમાજ દર વસંત પંચમીએ સવારેથી લઈને સાંજ સુધી અનેક પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ, જેમાં કેસર સ્નાન હોય છે, લઘુરુદ્ર હોય છે, મહાપ્રસાદી હોય છે, બીજા અનેક વિવિધ કાર્યક્રમો બી અમે રાખીએ છીએ, જે અમારા સમાજમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા બધે બહારથી પણ ઘણા લોકો આવી અને આનો લાભ લે છે. આ જે શહેર છે એમાં ખાસ અગત્યની વસ્તુ અમે એવી જાણવા મળી કે વર્લ્ડની જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોન્ફરન્સ થઈ હતી એ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોન્ફરન્સ એ ભરૂચ શહેરમાં થઈ હતી. એની પરથી પણ આપણને ખબર પડશે કે આ આપણું શહેર કેટલા વર્ષો જૂનું છે. આમાં અમારે સર્વ શહેરીજનોને વિનંતી કે ભરૂચ શહેરની સ્થાપના દિને ભરૂચમાં આવેલ ભૃગુ ઋષિ આશ્રમ, અત્યારે જો કે એ આશ્રમ ના કહીએ, જેમ જેમ રિનોવેશન થતું જાય એમ એનો આકાર બદલાતો જાય, એટલે આમ ઓરિજિનલ આશ્રમ જ છે આ, પણ એનું મંદિરમાં કન્વર્ટ થયું. તો દરેક ભરૂચ શહેરવાસીઓને અને જિલ્લાના એને અમારી નમ્ર અપીલ છે કે તેઓ દર્શનાર્થે વસંત પંચમીના દિવસે જરૂરથી પધારે.